બોટાદ જિલ્લાના રાણપુરના ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી વિરમભાઈ સીતાપરા અને અન્ય યુવક ઉપર હુમલાની ઘટના બની હતી, જેથી ઇજાગ્રસ્ત હાલતે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ભાજપના પૂર્વ મહામંત્રી વિરમભાઈ સીતાપરા અને યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેથી પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. જો કે અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પરા વિસ્તાર અને તકિયા વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે. બસ